જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। આ પાઠ કરવાથી આપણા સર્વે પાપ કર્મો નાશ પામે છે। એમાં પણ જો દરરોજ શિવ મંદિરમાં કરીએ તો અનેક ગણું ફળ મળે છે અને પાપ કર્મો નાશ પામે છે। અને તુલસીના ક્યારે પણ એનો પાઠ કરવાથી પણ આપણને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણા જન્મ જન્મના પાપ નાશ પામે છે। તો આપણે દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ। તો આ છે વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથર અને બાવવાળા પરમાત્મા તમને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। જે વાસુદેવના નિવાસ પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે ઓ આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુદુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહ્ન અને સાયંકાળ 2 વાર કે 1 વાર કે 3 વાર આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના બધા શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વ પ્રકારના દેવોની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસી આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ મળે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને તે મોક્ષને પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ કર્યા હોય તો પણ તે સર્વનાશ પામે છે એવું ચક્રધારી ભગવાન શ્રી વિષ્ણુનું વચન છે। ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણ। શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ। ઓમ નમો ભાગવતે વાસુદેવાય, હર હર મહાદેવ।